વરસાદે એવા ભૂકા કાઢ્યા છે કે 4 વર્ષનો રેકોર્ડ તો તોડ્યો જ છે, પણ એની સાથે નુકસાની પણ ભયંકર વેરી છે। 4000 કરતાં વધારે ગામ રાજ્યની અંદર એવા છે કે જ્યાં ખેતરો હજી પણ પાણીમાં ડૂબેલા છે, પાકનો સોંથ વળી ગયો છે અને ખેડૂતો માથે હાથ દઈને રોવા મજબૂર છે। ત્યારે કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં સમીક્ષા માટે આવી છે, નુકસાનીનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ પણ બોલાવવામાં આવી હતી। 2 વાર ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યો। પહેલી વાર જ્યારે સર્વે કર્યો ત્યારબાદ ફરી પાછો ભારે વરસાદ પડ્યો, ફરી સર્વેના આદેશ છૂટ્યા હતા અને હવે કેન્દ્રની એ ટીમ, જેના દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો, એ કેન્દ્રની ટીમના અધિકારીઓ છે જે દિલ્હીથી આવ્યા છે અને હવે તેઓ ગુજરાતમાં સર્વે કરશે। એક કારણ એ પણ છે કેન્દ્રની ટીમને બોલાવવાનું, કારણ કે ગુજરાતમાં જે સર્વે કરવામાં આવે છે, રાજ્ય સરકાર જે સર્વે જે નુકસાનીની વળતર આપે છે એ 33% અથવા તો તેનાથી વધારે હોય। એસડીઆરએફના નિયમો પ્રમાણે એ વળતર ચૂકવવામાં આવતું હોય છે કે 33% એનાથી વધારે નુકસાની હોય તો, અને એમાં પણ 2 હેક્ટર દીઠ ચૂકવવામાં આવે છે। જો બિન પિયત હોય જમીન તો 6800 રૂપિયા 2 હેક્ટર દીઠ, જો જમીન પિયત હોય તો 13800 રૂપિયા, અને જો 12માસી ખેતી હોય તો 18000 રૂપિયા। એટલે ખેડૂતોને ઘણું નુકસાન ભરપાઈ ન થઈ શકે। કેન્દ્રની ટીમ આવી છે, સર્વે કરવામાં આવશે અને આ એસડીઆરએફના નિયમો ઉપરાંત કેન્દ્રમાંથી શું સહાય થઈ શકે છે ખેડૂતોને, એનો સર્વે કરવામાં આવશે। टोटल 7 मेंबर टीम है, तो अभी हम जाके गुजरात सरकार से ब्रीफिंग लेंगे कि किन किन क्षेत्रों में किस किस तरह के डैमेजेस हुए हैं। उसके आधार पे हम आगे का निर्णय लेंगे कि उसको टीम्स को कहाँ कहाँ पे जाकर एरियाज देखने, डैमेजेस जो उन्होंने असेसमेंट किया उसके बेसिस पे हम उसका आकलन करेंगे कि कितना जो नॉर्म्स, भारत सरकार की नॉर्म्स के अनुसार कितनी राहत यहाँ पे आवश्यक है।